નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. આજની વાર્તાનું શીર્ષક છે સંતોષ. એક શેઠ હતા, ખૂબ ધનવાન, એટલા પૈસા કે એને પોતાને જ નહોતી ખબર કે એની પાસે કેટલી સંપત્તિ છે. પછી એને એમ થયું કે મારે જોવું તો જોઈએ કે મારી પાસે કેટલું ધન છે. તો એણે શું કર્યું, એના જે કામ કરતા હતા ને સાથે બધું એકાઉન્ટિંગને, એમને બોલાવ્યા. એમણે કીધું કે એક વખત બધું કેલ્ક્યુલેટ કરો તો કે આપણી પાસે કેટલું છે ધન. પહેલા ભાઈએ તો હિસાબ માંડ્યો. બીજા દિવસે આવીને કે શેઠ, તમારી પાસે છે ને 7 પેઢી ચાલે એટલી સંપત્તિ છે. તો શેઠ તો એકદમ નિરાશ થઈ ગયા અને એટલા બધા દુઃખી રહેવા માંડ્યા. એને એમ થયું, અરે રે, 7 પેઢી ચાલે એટલું છે, મારી 8મી પેઢીનું શું થશે? હવે દિવસે ને દિવસે જમવાનું ન ભાવે, ચિંતામાં નીંદર ન આવે. હજી 7 પેઢી જેટલું, હવે મારી 8મી પેઢીનું શું? બસ આમ કરતાં કરતાં એની તો હેલ્થય ખરાબ થવા માંડી. ચિંતા કરે તો હેલ્થ તો ખરાબ થાય. પછી એને એક સંત મળ્યા. એને આખી વાતની ખબર પડી. હવે સંતે શું કીધું શેઠને ખબર છે? તમે એક કામ કરો, તમારો જે છે ને પ્રોબ્લેમ, એનું સોલ્યુશન મારી પાસે છે. તમારી હેલ્થય બરાબર થઈ જશે, બધું સોલ્યુશન છે. પણ એ તો જ પોસિબલ બનશે કે આ ગામ જ્યાં પૂરું થાય ત્યાં છે ને એક ઝૂંપડી છે, એમાં એક ઓલ્ડ લેડી રહે છે. એને તમે મળી આવો અને એને તમે 1/2 કિલો લોટ આપી આવો. હવે જો એ લોટનું દાન કરી દેશો ને, પછી તમને એકદમ શાંતિ થઈ જશે, માનસિક શાંતિ, કોઈ ટેન્શન નહીં, અને રાતના નીંદરય સરસ આવશે. શેઠ કે સારું, એમાં શું છે, મારી પાસે આટલું બધું છે. એને એમ થયું 1/2 કિલો લોટ કીધું જ ને, એ તો આખો બોરી ભરીને લોટ લઈ ગયા અને ગોતતા ગોતતા ગયા. હવે જ્યાં એનું મકાન, આ ઝોપડી હતી ને, એમાં તો એ લેડી આરામથી સરસ આનંદથી બેઠા હતા. પછી તો એને જઈને કીધું કે એક કામ કરશો, આ છે ને તમારા માટે લોટ લઈ આવ્યો છું, તમારે કામ આવશે. તો એ લેડી તો હસવા માંડ્યા. એ કે ના, મારે આની જરૂર નથી, મારી પાસે તો છે આજે થાય એટલું. તો શેઠને એમ થયું કે આણે કોઈ દિવસ આટલો બધો લોટ તો જોયો નહીં હોય, એટલે એ ટેન્શનમાં આવી ગયા છે. ચાલ ને, સંત મહાત્માએ તો મને 1/2 કિલો લોટ જ આપવાનું કીધું હતું. તો કે એક કામ કરો, આટલો બધો નહીં ને, 1/2 કિલો લોટ લઈ લ્યો બસ. તો લેડી પાછા આયસા. એ કે ના, પણ મારી પાસે આજનું તો છે જ, એટલે મારે આની જરૂર નથી. તો શેઠ કે પણ લઈ લ્યો, તમારે કાલે કામ આવશે. તો પેલા માજી શું બોલ્યા ખબર છે? કે જો આજની વ્યવસ્થા થઈ ગઈ, કાલની વ્યવસ્થા કાલે થઈ જશે. એની ચિંતા કંઈ મારે આજે કરાય? મારે આજ પૂરતી જ ચિંતા હોય, આજનું તો મારું ટેન્શન પૂરું થઈ ગયું છે. શેઠ બધું સમજી ગયા. ઘરે આવીને ઓલા સંત હતા ને એના પગે પડ્યા કે મને ખબર પડી કે સાચું જે ધન છે, સાચું એ બધી વસ્તુ સંતોષમાં છે. મારી પાસે આટલું બધું હતું, 7 પેઢી ચાલે એટલું, તો પણ મને અસંતોષ હતો ને હું દુઃખી રહેતો હતો. અને પેલા માજી, એની પાસે ખાલી આજે જમી શકાય એટલું જ હતું, તોય સંતોષી જીવ હતા. તો કેટલા આનંદમાં હતા. એને એમ થયું કે કાલની ચિંતા મારે કરાય જ નહીં. આટલી નાની વાત હું સમજી નહોતો શકતો, પણ હવે આજથી આ બધી ચિંતા બંધ. મારી પાસે જે પણ સંપત્તિ છે એનું યોગ્ય દાન કરીશ અને કોઈ પણ જાતની કાલની ચિંતા નહીં કરું. બસ આવો વિચાર કર્યો ત્યાં તો આનંદ મંગલ. એકદમ સરસ રીતે એનું તો હેલ્થય સારી રહેવા માંડી, પ્રોપર નીંદર આવવા માંડી, ખોટી ચિંતા મટી ગઈ, કારણ કે એને સાચી રીત ખબર પડી ગઈ હતી કે કાલની ચિંતા નહીં કરવાની, સંતોષી બનવાનું. મજા આવી? કોને મજા આવે? અને આપણે શું કરવાનું છે? આ આપણે કોઈ પણ સ્ટોરી સાંભળી તો એક મોરલ હોય. આપણે આમાંથી શું શીખવાનું છે? કે આપણે આવતીકાલની ચિંતા કર્યા વિના આજમાં જીવવાનું, અને મેઇન વસ્તુ સંતોષમાં જીવવાની. મારી પાસે તો આ નથી, તો કાલે શું થશે, એવું ટેન્શન રાખી તો શું થાય? શેઠ જેવી હાલત થાય. હા, પણ બનવાનું છે કેવું? પેલા માજી જેવું, કે મારી પાસે આજે સફિશિયન્ટ છે, તો મારે દુઃખી થવાની કોઈ જરૂર નથી. સાચી વાત? મેધાબેન, તમને ગમ્યું? ઓબ્વિયસ છે, એને ગમ્યું, સમજી ગયા. જો ગમ્યું હોય તો લાઈક કરશું, શેર કરશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરશું. આટલું બધું કરશું, પણ મેઇન વાત ભૂલશું ક્યારેય નહીં. પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.